राम राम भाई, जय माता जी। आ वीडियो एक आपणे जे लोको मायामां लोभायेला है ने एना माटे बनावी छे। तमने सारो लागे सब्सक्राइब करजो अने कमेंट करजो। अने खास मारुं ए जणाववानुं छे के संतोए अहींया वात करी छे के मायाने माथे 9 फूट लांबा सींगड़ा होय एम कीधुं। हवे आपणे तो नथी देख्या के नथी जोया, पण एक वात ई छे के संतोनी वात कदी खोटी होती नथी, कारण के संतो एमना अनुभव करी चूकेला वाक्य बोलाय छे अने अमुक आगामवाणी करी छे। ए आगामवाणी आज सुधी सत्य पड़ी छे, तो आपणे ए वातने साची ज मानवी जोईए। स्वीकार करवो जोईए के વાત તો સંતોની સાચી જ છે, પણ જે ઘરે બૈરું હોય, ઘરે મા બાપ હોય, ઘરે ભાઈ બહેન હોય, આખો પરિવાર એમનો હોય, એમને દિલથી પ્રેમ કરવાવાળા વ્યક્તિ ઘરમાં હોય, સાથે ખભો મિલાવીને ઊભા રહે એવા સાથ આપનારા લોકો હોય ઘરમાં, પરિવારના વ્યક્તિ હંમેશા સાથ જ આપે છે। અને परिवाરમાં પણ કોઈ પણ બનાવ બનતા હોય તો રિસાઈને પાછા હારા થઈ જાય છે, પણ એનો એવું નથી કે એનો વિરોધી બની જાય। તો ભાઈ મારે એમ કહેવું છે કે જેને બૈરું હોય, છોકરા હોય, છતાં કોઈક રૂપાળી છોકરી હોય, રૂપાળી બૈરી હોય, એની પાછળ પડી જાય છે અને એના પ્રેમમાં ફસાઈ જાય છે। તો મારે એ જણાવવાનું છે કે ભાઈ કે આ કામ રાવણનું છે। રાવણે બીજાની બાયડી પર નજર બગાડી સીતાને ઉઠાવી લીધો, ત્યારે એને શ્રી રામ પ્રભુએ એનો વધ કર્યો। એટલે જે બીજાની બાયડી લઈને ભાગે છે એ આપણું કામ નથી। કે આપણે તો આપણો પરિવાર હોય એને પ્રેમ કરવો જોઈએ, આપણો ઘર પરિવાર હોય એને સાથ દેવો જોઈએ, અને ભક્તિ નહીં કરો, દીવો નહીં કરો ચાલશે, પણ જે આપણો પરિવાર હોય ને એને ખુશ રાખીને એટલે એ આપણી ભક્તિ ગણાય। સૌથી મોટી ભક્તિ એ છે, એનાથી બીજી કોઈ મોટી ભક્તિ નથી। એટલા માટે એ આપણા મા બાપ, ભાઈ બહેન, બૈરું છોકરું, પરિવાર એને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો। ચલો ભાઈ, ગાયોનો ધણાયો ગામનો
બસ બેઠા તો શું કરીએ હા ગાઈસ જોઈ લો ભાઈ આ ગયો ઓકે કઈ કાપી દે આવી જા તાર બાપા ને દાહડી આવી રે હા બેઠા ના ઘડી પર ठीक है हवा हलवा हाँ गिर कर दीजिए तमाल कर दीजिए खरा हाँ घना तो रे तमारा હું પેલા અલગ ગણાય ને મોહન વાદી ને હા કઈ ના સૂર્ય ને ये कौन जाता है बराबर कौन ऐसा आया हो ये कहीं पहले कोने वाली है दूध आ दिया भाई को